નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિવિધ આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સાઇઝિંગ સ્મોલ એન્ડ મીડિયમ સોલાર પીવી પ્રોજેક્ટ્સ એન્ડ ધેર એસએલડીઝ લેસન વિશે ચર્ચા કરીશું અને તાલીમસર માર્ગદર્શન મેળવશું. હાલના સમયમાં આપણે ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડને પહોંચી વળવા માટે સોલાર અને વિન્ડ જેવા રિન્યુએબલ સોર્સિસ જે છે એનર્જીના, એટલે કે બિનપરંપરાગત સ્ત્રોતિસ જે છે એના ઉપર આપણે ડિપેન્ડ થતા જઈએ છીએ. તમને ખબર છે એમ આપણે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત હાલ ગુજરાતમાં અને અનેકો જગ્યાએ બહુ બધા રૂફટોપ પ્લાન્ટ, સોલાર પ્લાન્ટ હોય, એના પછી ઇન્ડસ્ટ્રીયલ હોય કોઈ કે બીજી કોઈ પણ જગ્યાએ આપણે સોલાર પ્લાન્ટ વધારે પડતા ઇન્સ્ટોલ કરતા થયા છીએ. તો આજનો જે આપણો લેક્ચર છે સાઇઝિંગ સ્મોલ એન્ડ મીડિયમ સોલાર પીવી પ્રોજેક્ટ્સ એન્ડ ધેર એસએલડી એટલે એના સિંગલ લાઇન ડાયાગ્રામ. તો આજના લેસન અંતર્ગત આપણે અમુક પોઈન્ટ જે છે જોવાના છે કે જેમાં બેઝિક સોલાર જે છે એનું એનર્જી કન્વર્ઝન ઇલેક્ટ્રિસિટીમાં કેવી રીતે થાય છે, પછી સોલાર પ્લાન્ટ છે ઇન્સ્ટોલ કરવો છે તો એના માટે કઈ કઈ વસ્તુનું કેલ્ક્યુલેશન છે, બેટરીની સાઇઝ છે, પેનલ કયા પ્રકારની વાપરવાની છે, ઇન્વર્ટરની સાઇઝ કેવી રીતે નક્કી કરવી, લોડની સાઇઝ કેવી રીતે નક્કી કરવી, એ બધાનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું એની થોડીક ટૂંકમાં ચર્ચા કરીશું. ત્યાર પછી જે મેઇન ટોપિક જે છે કે એના એસએલડીઝ એટલે કે સિંગલ લાઇન ડાયાગ્રામ, સ્મોલ સિસ્ટમ, મીડિયમ સિસ્ટમ અને મેગા પાવર પ્લાન્ટ જે છે પીવી પ્રોજેક્ટ્સ જે છે એના માટે એમના જે એસએલડી એટલે કે સિંગલ લાઇન ડાયાગ્રામ જે છે એ કઈ રીતે બનાવવામાં આવે છે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. અને બેટરીના કનેક્શન તથા સોલાર પેનલના સિરીઝ પેરેલલ કનેક્શન જે છે એ કેવી રીતે કરવામાં આવે છે તેની ટૂંકમાં ચર્ચા કરીશું. અહીં ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે અહીંયા કન્વર્ઝન ઓફ એનર્જી એટલે કે સૂર્યની જે ઉર્જા જે છે એને આપણે ઇલેક્ટ્રિસિટીમાં કેવી રીતે કન્વર્ટ કરીએ છીએ તે સમજાવવામાં આવ્યું છે. તો અહીંયાથી સૂર્યનો જે સૂર્યપ્રકાશ જે છે એ સૌપ્રથમ સોલાર પેનલમાં આવે છે. સોલાર પેનલમાંથી એના વોલ્ટેજ અને કરંટ જે છે એ ચાર્જ કંટ્રોલર દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે અને ત્યારબાદ પછી એ સપ્લાય જે છે આપણે બેટરીને આપીએ છીએ. બેટરી ચાર્જ થયા બાદ બેટરી જો આપણો કોઈ લોડ જે છે એ ડીસી લોડ છે એને ઓપરેટ કરવાનો હોય તો તમે ડાયરેક્ટ બેટરીમાંથી તેને સપ્લાય જે છે આપી શકો છો, અથવા જેમ આપણા ઘરની રિક્વાયરમેન્ટ જે છે જેમાં આપણે એસી લોડ છે એનો ઉપયોગ જે છે એ વધારે પડતો થતો હોય છે તો એના માટે આપણે ઇન્વર્ટરની જરૂર પડે છે. જેવી રીતના રેક્ટિફાયર જે છે એ એસીને ડીસીમાં કન્વર્ટ કરે છે એવી રીતના ઇન્વર્ટર જે છે એ ડીસી સપ્લાયને એસી સપ્લાયમાં કન્વર્ટ કરે છે. એટલે ઇન્વર્ટરમાંથી આપણે એસી પાવર જે છે એ આપણને આઉટપુટમાં મળે છે. તો એ રીતે આપણે જોઈએ તો અહીંયા જે સિસ્ટમ આપણે જે બનાવી છે એના 4 થી 5 કમ્પોનન્ટ જે છે એ આપણે દર્શાવ્યા છે. તેમાં સૌ પ્રથમ જે છે એ છે સોલાર પેનલ. તો સોલાર પેનલ જે છે એ ઘણા બધા પ્રકારની અને ઘણી બધી કંપનીની આપણને માર્કેટમાં અવેલેબલ હોય છે. એમાંથી કયા પ્રકારની સોલાર બાયફેશિયલ આવે છે કે જે ઉપરથી અને નીચેથી બે બાજુથી જે સોલાર એનર્જી છે એને એબ્ઝોર્બ કરી શકે છે તો એ પ્રકારની પેનલનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પછી મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન અને એવી પ્રકારની સોલાર પેનલો જે છે એ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે થિન ફિલ્મ એ સોલાર પેનલનો પણ આપણે ઉપયોગ જે છે એ કરી શકીએ છીએ. સોલાર પેનલનું મુખ્ય કામ આમ જોઈએ તો જે સૂર્ય ઉર્જા જે છે એને ડીસીમાં કન્વર્ટ કરવાનું છે. સોલાર પેનલ આપણે આને ફોટોવોલ્ટેઇક પીવી સિસ્ટમ આપણે જે નામ આપ્યું છે તો એ નામ આપ્યું છે આપણે ફોટોવોલ્ટેઇક સેલ ઉપરથી. તો ફોટોવોલ્ટેઇક એટલે કે એવો સેલ કે જે ફોટોન્સ એટલે સોલારનો જે રેસ હોય એના જે કિરણો હોય એનો નાનામાં નાનો જે કણ હોય એને આપણે ફોટોન્સ કહેતા હોઈએ છીએ. તો ફોટોન્સમાંથી જે વોલ્ટેજ ઉત્પન્ન કરે છે એને આપણે ફોટોવોલ્ટેઇક સેલ કહીએ છીએ અને પછી આપણે એને સોલાર સેલ નામ આપ્યું છે. તો એ સોલાર સેલની અંદર જે આપણે ફોટોન્સ જે છે એને એબ્ઝોર્બ કર્યા છે અને એને આપણે ઇલેક્ટ્રિસિટી એટલે કે ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ કરી અને આપણે જે કરંટ કે ચાર્જ જે કલેક્ટ કર્યો છે એ ચાર્જને કંટ્રોલ કરવાનું કામ જે છે એ ચાર્જ કંટ્રોલર છે એ કરે છે. તો ચાર્જ કંટ્રોલર છે એ પણ ઘણી બધી પ્રકારના હોય છે અને ચાર્જ કંટ્રોલરનું મુખ્ય ઉદ્દેશ્ય આપણે જોઈએ અથવા તો મુખ્ય હેતુ એનો આપણે વાત કરીએ તો એ હોય છે કે જે બેટરી જે છે આપણી, તો બેટરીને આપણે જ્યારે સપ્લાય આપવાનો છે, બેટરીને ચાર્જ કરવાની છે તો જે ચાર્જ કંટ્રોલર છે એને આપવામાં આવતા વોલ્ટેજ અને કરંટ જે છે એને રેગ્યુલેટ કરે છે. બીજું કામ એનું છે કે એ કટ ઓફ પણ કરી શકે છે. બેટરી જે છે એનું ઓવરચાર્જિંગ જે છે એ ન થવું જોઈએ. તો જ્યારે બેટરી ઓવરચાર્જ થતી હોય તો એને કટ ઓફ કરવાનું કામ પણ ચાર્જ કંટ્રોલર છે એ કરતું હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ બેટરીની. તો બેટરી પણ ઘણા બધા પ્રકારની હોય છે. લિથિયમ આયન બેટરી હોય છે, લેડ એસિડ બેટરી હોય છે, નિકલ કેડમિયમ બેટરી હોય છે.
તો એમાંથી આપણે સોલાર માટે જનરલી લેડ એસિડ બેટરીનો ઉપયોગ જે છે એ વધારે કરતા હોઈએ છીએ. એની કેપેસિટી આપણે એમ્પિયર અવરમાં લેતા હોઈએ છીએ અને એની જે એમ્પિયર અવરમાં જે આપણે લેતા હોય, આપણી ડિમાન્ડ જે હોય એને આપણે વધારે ઓછી કરવી હોય, એટલે ડિમાન્ડ પ્રમાણે બેટરી જે આપણે વધારે રાખવી હોય તો એનું આપણે સિરીઝ પેરેલલમાં કનેક્શન કરી અને જોઈતા વોલ્ટેજ અને કરંટ જે છે એ મેળવી શકતા હોઈએ છીએ. ત્યારબાદ ઇન્વર્ટર. ઘરની વાત કરીએ તો આપણે એસી પાવરની વધારે જરૂર પડતી હોય તો ઇન્વર્ટરનું કામ છે ડીસીમાંથી એસીમાં કન્વર્ટ કરવાનું. તો જે આપણને સોલારથી ચાર્જ કંટ્રોલરમાં થઈને બેટરીમાં જે ડીસી પાવર સંગ્રહ થયો છે એ ડીસી પાવરને આપણે એસીમાં કન્વર્ટ છે એ ઇન્વર્ટર કરીને આપે છે. અને ત્યારબાદ એસી અને ડીસી પાવર. તો ડીસીના જે લોડ છે, જનરલી એસી તો આપણે બધે વાપરતા જોઈએ છીએ, પણ ડીસીનો લોડ કયો હોય તો અમુક વસ્તુ ઇમરજન્સી કે જ્યારે લાઇટ ન હોય અથવા તો પાવર કટ ઓફ હોય એવા સમયે આપણે ડીસી ફેન આવે છે, ડીસી લેમ્પ આવે છે, તો એનો ઉપયોગ આપણે ડાયરેક્ટ બેટરીના સપ્લાયમાંથી કરી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ સાઇઝની. તો સાઇઝિંગ સ્મોલ અને મીડિયમ સોલાર પીવી પ્રોજેક્ટ્સ. તો એને આપણે 3 પ્રકારે કેટેગરાઇઝ કરી શકીએ છીએ: સ્મોલ સોલાર પીવી પ્રોજેક્ટ્સ, મીડિયમ સોલાર પીવી પ્રોજેક્ટ્સ અને મેગા સોલાર પીવી પ્રોજેક્ટ્સ. તો જેમ એના નામ બતાવે છે એ રીતે સ્મોલ સોલાર પીવી પ્રોજેક્ટ જે છે એ આપણે અપ ટુ 5 કિલોવોટ એટલે કે 5 કિલોવોટ એટલે કે 5000 વોટનો લોડ હોય, એટલી લોડની ડિમાન્ડ હોય ત્યાં સુધી આપણે જે સોલાર પ્લાન્ટ અથવા તો પીવી પ્રોજેક્ટ જે ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ એને આપણે સ્મોલ સોલાર પીવી પ્રોજેક્ટ્સની અંડર જનરલી લેતા હોઈએ છીએ. મીડિયમ સોલાર પીવી પ્રોજેક્ટ્સ તો એમાં છે સોલાર પ્લાન્ટ અપ ટુ 50 કિલોવોટ, બરાબર. તો 50 કિલોવોટ સુધીનો જે પ્લાન્ટ આપણે ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ તો એને આપણે મીડિયમ સોલારની અંદર લઈએ છીએ. અને મેગા સોલાર પીવી પ્રોજેક્ટ જે છે એ આપણે મોર દેન 50 કિલોવોટ એટલે 50 કિલોવોટથી ઉપરના જે પ્લાન્ટ છે એને આપણે આમાં લેતા હોઈએ છીએ. તો સ્મોલ સોલાર પીવી પ્રોજેક્ટ આપણે કોઈ ઘર છે 2 BHK 3 BHK, બરાબર, તો એના માટે આપણે જે રૂફટોપ ઉપર જે પ્લાન્ટ લગાવીએ છીએ તો એ જનરલી 3 થી લઈને 4-5 કિલોવોટ સુધીનો હોય તો એને આપણે સ્મોલ સોલાર પીવી પ્રોજેક્ટ જે છે એ કહી શકીએ છીએ. મીડિયમ સોલાર પીવી પ્રોજેક્ટ જે છે તો કોઈ મોટી બિલ્ડિંગ છે, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે, રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે, કોઈ હોસ્પિટલ છે, મોલ છે, એના માટે આપણે સોલાર પીવી પ્રોજેક્ટ જે છે એનો યુઝ કરતા હોઈએ છીએ, ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ. એ લોડની ડિમાન્ડ પ્રમાણે આપણે 20 કિલોવોટ, 30 કિલોવોટ, 40, 50 એ જેવી ડિમાન્ડ છે એ પ્રમાણે આપણે ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ તો એને આપણે મીડિયમ સોલાર પીવી પ્રોજેક્ટ કહેતા હોઈએ છીએ. મેગા સોલાર પ્રોજેક્ટ જે છે એ 50 કિલોવોટ કરતાં મોટા. એનો મુખ્ય હેતુ હોય છે પાવર જનરેશનનો. જે સોલાર પ્લાન્ટ આપણે પાવરને જનરેટ કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ અથવા તો આપણી જે ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ છે એને પહોંચી વળવા માટે થઈને આપણે મેગા સોલાર પીવી પ્રોજેક્ટ્સનો ઉપયોગ જે છે એ કરતા હોઈએ છીએ. ત્યારબાદ હવે આપણે થોડી ચર્ચા કરીશું સિસ્ટમ સાઇઝિંગની, કે મારે કોઈ પણ જગ્યાએ કોઈ પ્લાન્ટ જે છે એ ઇન્સ્ટોલ કરવો છે, સ્મોલ હોય, મીડિયમ હોય કે મેગા હોય, તો એના માટે મારે બેઝિક જે વસ્તુ છે એમાં કઈ કઈ કેલ્ક્યુલેશન જે છે એ મારે ધ્યાનમાં રાખવી પડે. તો એની થોડી ચર્ચા કરીએ તો એમાં સૌથી પહેલાં આવે છે સાઇઝ અ લોડ, બરાબર. એટલે કે સૌથી પહેલાં તો તમારી ડિમાન્ડ કેટલી છે, તમારે જે પ્લાન્ટ નાખવો છે તો એના માટે તમારી ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ જે છે એ કેટલી છે એ આપણે પહેલાં નક્કી કરવું પડે, બરાબર, કે લોડ આપણે કેટલો છે. જો કોઈ ઘરમાં આપણે ઇન્સ્ટોલ કરવો છે તો એ પર ડે કેટલા યુનિટ યુઝ કરે છે અથવા તો પર મંથ કેટલા યુનિટ, તો એ આપણે 2-3 મહિનાના આપણા જે ઇલેક્ટ્રિસિટીના બિલ હોય એનો આપણે રેફરન્સ લઈ શકીએ. તો એમાં આપણે પર મંથ આપણી ડિમાન્ડ શું છે અને પર મંથ ઉપરથી આપણી પર ડે ડિમાન્ડ જે છે એ કેટલી છે તો એના ઉપરથી આપણે આપણો જે લોડ જે છે એ નક્કી કરી શકીએ. અને લોડમાં બીજું શું જોવાનું છે તો એસી અને ડીસી લોડ. એસી લોડ કેટલો છે અને ડીસી લોડ કેટલો છે. પછી ટાઈપ ઓફ લોડ. ટાઈપ ઓફ લોડનો મિનિંગ અહીંયા છે કે તમારો રેઝિસ્ટિવ લોડ કેટલો છે કે ઇન્ડક્ટિવ લોડ જે છે એ કેટલો છે, બરાબર. રેઝિસ્ટિવ લોડ જે છે એ વધારે વોટેજ વપરાતું હોય, જેમ કે આપણા ઘરમાં હીટર આપણે વાપરતા હોઈએ છીએ તો એ બધા રેઝિસ્ટિવ લોડ જે છે તો એનો ટાઈપ આપણે નક્કી કરવો પડે. અને એના પછી કે અવર્સ ઓફ યુસેજ એટલે કે જે તે લોડ જે છે તમે કેટલા સમય માટે વાપરો છો તો એના આધારે આપણે લોડની ડિમાન્ડ જે છે એ નક્કી કરતા હોઈએ છીએ. એના પછી બીજું છે સાઇઝ એન્ડ ઇન્વર્ટર. તો ઇન્વર્ટરની સાઇઝ, ઇન્વર્ટર આપણું મહત્ત્વની વસ્તુ છે. સોલારની અંદર આપણે આગળ વાત કરી કે જે મેં ડીસીને એસીમાં કન્વર્ટ કરે છે તો એ ઇન્વર્ટરની સાઇઝ જે છે એ કેટલી રાખવી, તો એના માટે કે તમે ઇન્વર્ટરને ડીસી ઇનપુટ કેટલું આપવાના છો અને એસી આઉટપુટ જે છે એ તમારે કયું લેવું છે. જો આપણે સ્મોલમાં વાત કરતા હોય તો એસી આઉટપુટ આપણે 230 વોલ્ટ સિંગલ ફેઝ લેવાના હોઈએ. જો આપણે મીડિયમની વાત કરતા હોય તો કદાચ એનું આઉટપુટ 3 ફેઝ પણ આપણે લેવાનું હોય 400 વોલ્ટ કરીને, બરાબર. પછી વીએ રેટિંગ
ઇન્વર્ટરનું મેઇન રેટિંગ આપણે VA રેટિંગ લેતા હોઈએ છીએ અને એના પછી એનું કરંટ રેટિંગ કે મેઇન તમારી લોડની ડિમાન્ડ પ્રમાણે લોડ કરંટ તમારે કેટલો લેવાનો છે એના આધારે. એના પછી થર્ડ પોઈન્ટ છે કે સાઇઝ અ બેટરી. પછી આપણે જે બેટરી યુઝ કરવાની હોય એની અંદર તો બેટરી જે છે એ તમારે કયા રેટિંગની રાખવી. તો બેટરીનું મેઇન જે રેટિંગ જે છે એ આપણે બેકઅપ કેટલા સમય માટે લેવું છે બેટરીનું, બરાબર, કે જ્યારે કટ ઓફ છે તો ત્યારે બેટરીમાં જેટલો પાવર સંગ્રહ થયો હશે એ ઇન્વર્ટર દ્વારા આપણને એસી થઈ અને આપણો જેટલો પણ ઇમરજન્સી લોડ જે છે એને ઓપરેટ કરવા માટે એ યુઝ કરી શકશું. તો આપણે બેકઅપ ટાઈમ જે છે એ કેટલો છે એના આધારે આપણે બેટરીનું V અને I એટલે કે વોલ્ટેજ અને કરંટ રેટિંગ જે છે એ લેવાનું હોય છે. ત્યારબાદ એમ્પિયર અવર રેટિંગ બેટરીનું એટલે કે કેટલા એમ્પિયર કેટલા કલાક માટે આપણે જોઈએ છીએ અને એફિશિયન્સી અને ટાઈપ. ફોર્થ છે સાઇઝ અ સોલાર PV એરે. સોલાર PV એરે એટલે કે સોલાર પેનલ જે છે એને એક કરતાં વધારે આપણે સોલાર પેનલ જે છે એને સિરીઝ પેરેલલમાં કનેક્ટ કરી અને જોઈતા આઉટપુટ માટે જ્યારે વાપરતા હોઈએ છીએ તો એને આપણે PV એરે બનાવ્યો કહેવાય. તો સોલાર PV એરે જે છે તો એની અંદર પેનલના સ્પેસિફિકેશન આપણે જોવા પડે કે આપણે જે પેનલ વાપરીએ છીએ એના સ્પેસિફિકેશન જે છે કયા કયા હોય. તો એમાં સૌથી પહેલાં આવે છે WP એટલે વોટ પીક એટલે કે મેક્સિમમ તમારી પેનલ જે છે એ તમને કેટલા વોટનું આઉટપુટ જે છે એ આપી શકે છે. સેકન્ડ છે VM અને IM એટલે કે મેક્સિમમ વોલ્ટેજ અને મેક્સિમમ કરંટ. તો એ પેનલ જે છે આપણી એના મેક્સિમમ વોલ્ટેજ આપણને કેટલા મળશે અને મેક્સિમમ કરંટ જે છે કેટલા મળશે. એ સિવાયના બે રેટિંગ હોય છે એ છે ISC અને VOC. ISC એટલે થાય છે શોર્ટ સર્કિટ કરંટ અને VOC એટલે થાય છે ઓપન સર્કિટ વોલ્ટેજ. તો જ્યારે આપણે લોડ કનેક્ટ નથી કર્યો ત્યારે મેક્સિમમ આપણને કેટલા વોલ્ટેજ પેનલ જે છે એ આપી શકે છે એને આપણે VOC કહીએ છીએ અને શોર્ટ સર્કિટ વખતે પેનલની અંદરથી મેક્સિમમ કેટલો કરંટ જે છે એ ફ્લો થશે તો એ એનું ISC રેટિંગ જે છે એ હોય છે. અને એ સિવાય આપણે કયા પ્રકારનો પ્લાન્ટ જે છે ઇન્સ્ટોલ કરીએ છીએ એના આધારે બીજા જે સ્પેસિફિકેશન જે છે એ આપણે જોવા પડે કે જેમ કે ટાઈપ ઓફ સ્ટ્રક્ચર. તો એ આપણે કયા પ્રકારનું સ્ટ્રક્ચર જે છે એ બનાવવું છે સોલારનું, ફાઉન્ડેશન કરવાનું છે. પછી એરે જંક્શન બોક્સ જે હોય સોલાર પેનલ જે છે એના જે સિરીઝ પેરેલલના કનેક્શન જે કરવાના હોય એ આપણે એરે બોક્સની અંદર કરતા હોઈએ છીએ. એરે બોક્સની અંદર જે સોલાર પેનલ હોય એ બધાના ટર્મિનલ જે છે એ આપણે લેતા હોઈએ છીએ. હાલ અત્યારે આપણે MC4 કનેક્ટરનો પણ ઉપયોગ કરીએ છીએ. સીધું સોલાર પેનલ જે હોય એને સિરીઝ કે પેરેલલમાં કનેક્ટ કરી શકે પણ ત્યારબાદ એનું આઉટપુટ આપણે એરે જંક્શન બોક્સમાં દેતા હોઈએ છીએ. તો એને એરે જંક્શન બોક્સ કહીએ છીએ. તો એનું માઉન્ટિંગ આપણે જોવું પડે કે એને કઈ જગ્યાએ આપણે એને માઉન્ટ કરશું. અને બીજી બહુ મહત્ત્વની વસ્તુ એ છે અર્થિંગ, બરાબર. તો આપણો જે પ્લાન્ટ છે એને તો આપણે અર્થિંગ જે છે એ આપવું પડે. હવે આપણે જે વાત કરી કે સ્મોલ, મીડિયમ અને મેગા, તો એમાંથી સ્મોલ પ્લાન્ટ મારે કોઈ ઇન્સ્ટોલ કરવો છે 1 કિલોવોટનો રૂફટોપ સોલાર પ્લાન્ટ છે. હવે એનો SLD એટલે કે સિંગલ લાઇન ડાયાગ્રામ મારે બનાવવો છે, બરાબર. તો એમાં એની પહેલાં એ ઇન્સ્ટોલ કરવો હોય તો મારે એનું ઇન્સ્ટોલેશન થોડું સમજવું પડે અને એની થોડીક કેલ્ક્યુલેશન જે છે એ આપણે જોવી પડે. તો અહીંયા આપણે કમ્પોનન્ટ લિસ્ટ અને એમના સ્પેસિફિકેશન સાથે બનાવેલું છે. કમ્પોનન્ટ લિસ્ટમાં છે સૌથી પહેલાં આવે છે સોલાર PV પેનલ, બરાબર. તો કેટલા વોટની પેનલ આપણે લીધેલી છે તો કે 250 WP એટલે વોટ પીક. આપણે જેમ આગળ કીધું એમ કે મેક્સિમમ વોટ એ કેટલા આપે છે તો આપણે 250 વોટની પેનલ જે છે એ અત્યારે લીધી છે સમજવા માટે. એના વોલ્ટેજ જે છે એ કેટલા છે તો કે 30 વોલ્ટ છે. મેક્સિમમ આઉટપુટ એ આપણને 30 વોલ્ટનું આપી શકે છે. IM જે છે મેક્સિમમ કરંટ જે છે એનો એ છે 7.5 એમ્પિયર અને એનો શોર્ટ સર્કિટ કરંટ જે છે એ છે 8 એમ્પિયર, બરાબર. તો આ રેટિંગ જે છે એ આપણે પેનલનું છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઇન્વર્ટરની. તો ઇન્વર્ટર આપણે કયું લીધું છે? હવે રૂફટોપ છે 1 કિલોવોટનો છે, નાનો પ્લાન્ટ છે તો આપણે AC આઉટપુટ જે છે એ કેટલું લેવાનું છે 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝનું આઉટપુટ આપણે લેવાનું છે. એના માટે કયું આપણે ઇન્વર્ટર પસંદ કર્યું છે 1.5 kVAનું. પછી ઇન્વર્ટર માટે આ મહત્ત્વનું રેટિંગ કે સોલાર DC ઇનપુટ એટલે કે DC ઇનપુટ આપણે ઇન્વર્ટરને કેટલું આપવાના છીએ. તો અહીંયા 20 થી 60 વોલ્ટ અને 40 એમ્પિયર. અહીંયા 40 એમ્પિયર શું કામ લખ્યા છે એ આપણે આગળ હમણાં જોઈએ. ત્યારબાદ બેટરી ઇનપુટ જે છે એ કેટલું છે તો કે 24 વોલ્ટ DC અને બેટરી બેંક આપણે જે બનાવવાની છે એની અંદર આપણે કઈ બેટરી યુઝ કરવાના છીએ તો કે 12 વોલ્ટ અને 100 એમ્પિયર અવર, બરાબર. અને ચાર્જ કંટ્રોલર, તો ચાર્જ કંટ્રોલર જે છે એ આપણે વાપરશું MPPT. એના વોલ્ટેજ છે 24 વોલ્ટ અને 20 એમ્પિયર. MPPT એટલે થાય છે
મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ. તો આ જે ચાર્જ કંટ્રોલર જે છે એ શું કરે છે, તો આપણી જે સોલાર પેનલ હોય એ સોલાર પેનલનો એ એવો પોઈન્ટ નક્કી કરે કે જ્યાંથી આપણું જે ડીસી આઉટપુટ જે મળે છે આપણને મેક્સિમમ થાય. એટલે કે એ શું કરે છે, તો કે જે સોલાર પેનલનું આઉટપુટ છે એને મેક્સિમાઇઝ કરે છે, ઓપ્ટિમાઇઝ કરે છે. તો એ આ જે ચાર્જ કંટ્રોલર છે MPPT પ્રકારનું એ સૌથી વધારે આપણે અત્યારે વાપરતા હોઈએ છીએ. અને બીજું એનું કામ જેમ આપણે આગળ વાત કરીએ એમ કે એ શું કરે છે, તો કે બેટરીને આપણે જે ચાર્જ આપવાનો છે, જે કરંટ આપવાનો છે એને રેગ્યુલેટ કરે છે. તો MPPT આપણે વાપરશું અને 24 વોલ્ટ આપણે અહીંયા હવે ચાર્જ કંટ્રોલર જે છે આપણું 24 વોલ્ટનું છે. બેટરી આપણે અહીંયા 12 વોલ્ટની લીધી છે, બરાબર. આઉટપુટ અહીંયા આપણે 20 થી 60 વોલ્ટ અને અહીંયા ઇનપુટ જે છે 24 વોલ્ટનું આપવાનું છે. તો એનું મિનિંગ કે મારે 12 વોલ્ટની હજી એક બેટરી એટલે આના ઇન્ટુ 2 એટલે કે 2 બેટરીનો મારે યુઝ કરવો પડશે. અને બેટરીમાં જો મારે વોલ્ટેજ વધારવા હોય તો એનું કનેક્શન જે છે એ મારે સિરીઝમાં કરવું પડશે. હવે આપણે સ્મોલ SPV છે એમાં 1 કિલોવોટ રૂફટોપ સોલાર PV સિસ્ટમ જે છે એનો સિંગલ લાઇન ડાયાગ્રામ જે આપણો મુખ્ય ટોપિક છે એને સમજીએ. હવે આપણે જેમ આગળ જોયું એમ કે મારી પાસે જે પેનલ જે છે એ કેટલા વોટની છે, તો કે 250 વોટની પેનલ જે છે. તો હવે મારે 1 કિલોવોટ એટલે કે 1000 વોટનું આઉટપુટ જે છે એ મારે જોઈએ છીએ. તો મારી પાસે 250 વોટની પેનલ છે, તો 250ની હું 4 પેનલ જોડું તો મને 1000 વોટનું આઉટપુટ જે છે એ મળી શકે. તો એ અહીંયા દર્શાવ્યું છે. આ જે છે એ પેનલનો સિમ્બોલ છે. તો આવી મેં 1, 2, 3 અને 4 પેનલ એટલે કે 250 વોટની 4 પેનલ જે છે એને આપણે લીધી છે, કારણ કે આપણે આઉટપુટ લેવાનું છે 1 કિલોવોટનું. હવે આ પેનલના તમે જોઈ શકો છો કે એના જે પોઝિટિવ અને નેગેટિવ છેડા જે છે એ બધા જાય છે આ AJBની અંદર. AJB એટલે એરે જંક્શન બોક્સ. એરે જંક્શન બોક્સની અંદર આપણે આના બધા જે ટર્મિનલ લઈએ છીએ, પછી એની અંદર આપણે એનું સિરીઝ કે પેરેલલ આપણી રિક્વાયરમેન્ટ મુજબ આપણે એનું સિરીઝ કે પેરેલલમાં કનેક્શન જે છે એ કરી શકીએ છીએ. તો ત્યારબાદ એનું જે આઉટપુટ જે છે એરે જંક્શન બોક્સમાંથી 2 છેડા જે છે આઉટપુટમાં નીકળે છે, પોઝિટિવ અને નેગેટિવ. તો એ પોઝિટિવ અને આ જે નેગેટિવ છેડો જે છે એને આપણે કોને આપીએ છીએ, ઇન્વર્ટરને આપીએ છીએ. અને ઇન્વર્ટરમાંથી આપણને સિંગલ ફેઝ AC આઉટપુટ જે છે એ મળે છે, બરાબર. જો અહીંયા આપણે બેકઅપ માટે બેટરી અને ચાર્જ કંટ્રોલર વચ્ચે લીધું હોય તો આપણું એરે જંક્શનનું આઉટપુટ જે છે એ પહેલાં આપણે ચાર્જ કંટ્રોલર અને ત્યારબાદ બેટરીને આપણે આપીએ છીએ અને બેટરી પછી આપણે જે આપણું DC આઉટપુટ જે છે એ આપણે ઇન્વર્ટરને આપતા હોઈએ છીએ. તો આ રીતનો 1 કિલોવોટનું જે રૂફટોપ પ્લાન્ટ હોય એના માટેનો આ સિંગલ લાઇન ડાયાગ્રામ જે છે એ આપણે દર્શાવેલો છે, બરાબર. તો અહીંયા આપણે શું કર્યું છે, તો કે 4 પેનલ જે છે 250 વોટની એને આઈધર સિરીઝ કે પેરેલલમાં આપણે કનેક્ટ કરશું, જેનાથી આપણને આઉટપુટ જે છે એ મળશે 1000 વોટનું. એનું જે આઉટપુટ જે છે એ આપણે કોને આપ્યું છે, AJBને એટલે કે એરે જંક્શન બોક્સને. ત્યારબાદ શું કર્યું છે, તો કે ઇન્વર્ટર જે છે એ શું કરશે, તો કે ઇન્વર્ટર વિલ કન્વર્ટ 1 કિલોવોટનો જે DC પાવર જે છે એને શેમાં કન્વર્ટ કરશે, AC પાવરમાં. અને કઈ વેલ્યુમાં, તો કે 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. એરે જંક્શન બોક્સની આપણે વાત કરી કે જેની અંદર આપણે સિરીઝ કે પેરેલલમાં કનેક્શન જે છે એ કરવાનું છે. તો અહીંયા આ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો આ 3 પેનલ છે એનું અહીંયા પહેલાં આપણે સિરીઝમાં કનેક્શન કર્યું છે. તો સિરીઝ કનેક્શન કેવી રીતે થાય, તો આ જે પેનલ છે એનો પોઝિટિવ છેડો બીજી પેનલના નેગેટિવ છેડા સાથે, એ પેનલનો પોઝિટિવ છેડો આગળની પેનલના નેગેટિવ સાથે, પછી આ સાઈડથી એક પોઝિટિવ છેડો અને આ સાઈડથી એક નેગેટિવ છેડો જે છે એ આપણે લેતા હોઈએ છીએ. એ સિરીઝ કનેક્શન હોય છે. અને સિરીઝ કનેક્શનનો ફાયદો શું છે કે આપણે જે પેનલના વોલ્ટેજ જે છે, તો સિરીઝ કનેક્શન આપણે જ્યારે કરીએ છીએ તો પેનલના વોલ્ટેજ જે છે એનું એડિશન થાય છે અને કરંટ જે છે એ કેવો રહે છે, સેમ રહે છે. મારી પાસે જે 250 વોટની જે 4 પેનલ હતી એને જો હું સિરીઝમાં જોડું, એના વોલ્ટ રેટિંગ જે છે આપણે 30 વોલ્ટ લીધું હતું, તો એને હું 30 વોલ્ટ ગુણ્યા 4 પેનલ કરું એટલે મને 120 વોલ્ટનું આઉટપુટ સિરીઝ કનેક્શનમાં મળે. હવે માનો કે આ જે પેનલ જે છે એને હું પેરેલલમાં કનેક્ટ કરું છું, તો પેરેલલમાં કનેક્શન કેવી રીતે થાય, તો કે બધી પેનલના પોઝિટિવને આપણે એક હારે લઈએ છીએ અને બધી પેનલના નેગેટિવને આપણે એક હારે લઈએ છીએ. તો આમાં શું થાય છે, તો પેરેલલ કનેક્શન હોય એમાં કરંટનું એડિશન થાય. તો આપણે કરંટ રેટિંગ જે છે એ 7.5 એમ્પિયર લીધું હતું એક પેનલનું, તો આપણે આવી 4 પેનલ છે એટલે 7.5 મલ્ટીપ્લાય બાય 4 આપણે કરીએ તો એ આપણને કેટલું મળે, તો કે 30 એમ્પિયરનું રેટિંગ જે છે એ મળે.
તો હું જો પેનલ જે છે એને હું સિરીઝમાં કનેક્ટ કરીશ તો મારે આઉટપુટ જે છે એ 120 વોલ્ટ અને 7.5 એમ્પિયરનું મને મળશે. અને જો હું એને પેરેલલમાં કરીશ તો વોલ્ટેજ મારા 30 વોલ્ટ જ રહેશે અને કરંટ જે છે એ કેટલો થઈ જશે, 30 એમ્પિયરનો થઈ જશે. બરાબર. હવે એરે જંક્શન બોક્સ છે એમાં આપણે આપણી જરૂરિયાત પ્રમાણે સિરીઝ કે પેરેલલમાં કનેક્શન જે છે એ કરતા હોઈએ છીએ. એ કેવી રીતે થાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એરે જંક્શન બોક્સની ઉપર ટર્મિનલ જે છે આપેલા હોય છે. એ ટર્મિનલ ઉપર આપણે આપણી સોલાર પેનલના જે પોઝિટિવ નેગેટિવ છેડા જે આવતા હોય એ છેડાને તમે અહીંયા કનેક્ટ કરી શકો છો. પછી એ કનેક્શન થયા પછી અહીંયા તમે આ અંદર જે તમે લિંક જોઈ શકો છો, તો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે સિરીઝ કે પેરેલલમાં પેનલ જે છે એને જોડી અને એનું ફાઇનલ આઉટપુટ જે છે પોઝિટિવ અને નેગેટિવ છેડો એ પછી આપણે અહીંથી આઉટપુટમાં બહાર લઈ શકીએ છીએ. પછી એ આઉટપુટ જે છે એને આપણે જો બેકઅપ માટે બેટરી રાખી હોય તો ચાર્જ કંટ્રોલરમાં થઈને બેટરીને આપીએ છીએ અને બેટરી બાદ ઇન્વર્ટરને આપીએ છીએ. અને જો ડાયરેક્ટ એસી જો આપણે કરવાનો હોય તો આ સપ્લાય જે છે એ સીધો ઇન્વર્ટરને આપવામાં આવે છે અને ઇન્વર્ટર જે છે આપણે ડીસી પાવર જે છે એને એસીમાં કન્વર્ટ કરીને આપે છે. તો કેલ્ક્યુલેશન જેમ આપણે કીધું એમ કે પેરેલલમાં હું કનેક્શન કરીશ તો શું થશે અને સિરીઝમાં શું થશે, બરાબર. એની આપણે ચર્ચા કરી કે અહીંયા આપણને પેરેલલમાં કરીશ તો 30 વોલ્ટ અને 30 એમ્પિયર મળશે અને જો હું એને સિરીઝમાં કનેક્ટ કરીશ તો મને 120 વોલ્ટ અને 7.5 એમ્પિયર મળશે. તો આવી રીતના અલગ અલગ કનેક્શન કરવાથી બંનેમાં શું ફરક પડશે? તો ફરક પડશે તમે અહીંયા જોઈ શકો છો, તમારા ઇન્વર્ટરનું જે રેટિંગ છે, ઇન્વર્ટર આપણે જે નક્કી કરવાનું છે એના રેટિંગમાં તમે અહીંયા જુઓ તો સોલારનું જે ડીસી ઇનપુટ, હવે આમાંથી વોલ્ટેજ જે છે પેરેલલ કનેક્શનમાં કેટલા મળે છે આપણને 30 વોલ્ટ. એટલે કે મારે સોલારનું જે ડીસી ઇનપુટ જે છે એ મને મળશે 20 થી 60 વોલ્ટની અંદર. એટલે કે રેટિંગ જે છે હું એ રેટિંગવાળું ઇન્વર્ટર જે છે એ હું વાપરી શકું. પણ કરંટ મારે એનો 30 એમ્પિયર કરંટ જે છે તો મારે 40 એમ્પિયરનું ઇન્વર્ટર જે છે એ વાપરવું પડશે. એનાથી અલગ ઇન્વર્ટરમાં તમે અહીંયા સિરીઝમાં જુઓ તો સિરીઝમાં મારે વોલ્ટેજ જે છે એ કેટલા છે તો કે 120 વોલ્ટ. તો મારે 75 વોલ્ટથી માંડી અને 150 વોલ્ટનું ઇન્વર્ટર જે છે એનો યુઝ કરવો પડે. પણ સામે કરંટ જે છે એ કેટલો થઈ જશે તો કે 7.5 એમ્પિયર એટલે 10 એમ્પિયર સુધીનું ઇન્વર્ટર જે છે એ હું ત્યાં યુઝ કરી શકું છું. તો તમારી લોડની ડિમાન્ડ પ્રમાણે તમે સિરીઝ કે પેરેલલ કનેક્શન અથવા તો બંને કનેક્શન એટલે કે અમુક પેનલો જે છે એને સિરીઝમાં કનેક્ટ કરી, અમુક પેનલો જે છે એને પેરેલલમાં કનેક્ટ કરી અને તમે જોઈતા વોલ્ટેજ કે કરંટ જે છે એ મેળવી શકો છો. તો આપણે જે આગળ જોયું એવી રીતે સ્મોલ સોલાર પીવી સિસ્ટમ જે છે એ આપણે આવી રીતના કોઈ ઘર ઉપર આપણે આપણી જે સોલાર પેનલ જે છે એને ઇન્સ્ટોલ કરીને જોઈ શકીએ. પણ 1 કિલોવોટ જે છે એ આપણે ઓછો લોડ માટે વાપરીએ છીએ, પણ ઘરની આપણી ડિમાન્ડ જે છે એ આપણી થોડીક વધારે હોય તો એના માટે આપણે જનરલી 5 કિલોવોટ સુધીની સિસ્ટમ જે છે એ વાપરતા હોઈએ છીએ. તો અહીંયા 5 કિલોવોટની જે સોલાર પીવી સિસ્ટમ જે છે એનો સિંગલ લાઇન ડાયાગ્રામ આપણને દર્શાવ્યો છે, બરાબર. તો હવે ફરીથી અહીંયા આપણે જે પેનલ છે એમાં આપણે ઉપયોગ જે છે એ 250 વોટને આપણે રેફરન્સ સોલાર પેનલ તરીકે લીધી છે, બરાબર. તો અહીંયા 250 વોટની મારે પેનલ છે એ વાપરવાની છે. મારે આઉટપુટ જે છે એ કેટલું લેવાનું છે 5 કિલોવોટ એટલે કે 5000 વોટ મારે લેવાનું છે આઉટપુટ. તો 5000 વોટનું આઉટપુટ મારે જોતું હોય તો 250 વોટની મારે કેટલી પેનલ કનેક્ટ કરવી પડે તો 20 પેનલ જે છે એ કનેક્ટ કરવી પડે. હવે 20 પેનલ તો આપણે નક્કી કરી, પણ 20 પેનલ જે છે એનું કનેક્શન જે છે આપણે સિરીઝમાં કરશું કે પેરેલલમાં કરશું એ કેવી રીતના નક્કી કરશું? તો આપણે જેમ આગળ જોયું એમ કે જો કરંટ વધારવો હોય તો આપણે પેરેલલ કનેક્શન કરવું પડે અને જો વોલ્ટેજ વધારવા હોય તો આપણે સિરીઝ કનેક્શન કરવું પડે છે. એટલે અહીંયા શું કર્યું છે આપણે 250 વોટની 10 પેનલ જે છે એને આપણે સિરીઝમાં પહેલાં કનેક્ટ કરી છે. એટલે આ 1 2 એવી રીતના લઈને છે 10 પેનલ જે છે એનું આપણે સિરીઝ બનાવી અને એની એક સ્ટ્રિંગ આપણે બનાવેલી છે. આ પેનલને જે આપણે કનેક્ટ કરીએ છીએ એને સ્ટ્રિંગ બનાવી કહેવાય. તો આ જે છે આવી એક સ્ટ્રિંગ બનાવેલી છે, એવી જ મેં હજી બીજી 10 પેનલની પાછી બીજી સ્ટ્રિંગ બનાવેલી છે, એક આ અને એક આ. આમાં પણ 10 પેનલ સિરીઝમાં કનેક્ટ છે અને આમાં પણ 10 પેનલ જે છે એ સિરીઝમાં કનેક્ટ છે. હવે આ બંને પેનલ જે છે બોથ પાથ ઇન પેરેલલ, બરાબર. એટલે આ જે બે સ્ટ્રિંગ છે એ બે સ્ટ્રિંગને આપણે પેરેલલમાં કનેક્ટ કરવાની છે. એટલે એનાથી શું થશે કે આનો જે કરંટ હશે એ અને આનો જે કરંટ હશે એ બેયનું અહીંયા એડિશન થશે. એટલે કે કરંટ એ વધશે અને પેનલ જે છે એને તમે સિરીઝમાં કનેક્ટ કરી છે એટલે ત્યાં આપણને વોલ્ટેજનું જે એડિશન જે છે એ આપણને મળશે.
તો આપણે અહીંયા 30 વોલ્ટની પેનલો હતી, તો 30 વોલ્ટની જ્યારે તમે 10 પેનલોને સિરીઝમાં જોડો છો એટલે કે અહીંયા કેટલા વોલ્ટેજ એના મળશે તમને? 300 વોલ્ટ. 300 વોલ્ટ સેમ આમાંથી પણ મળશે અને કરંટ જે છે એ કેટલો થશે? તો અહીંયાથી 7.5 એમ્પિયર અને અહીંયાથી પણ 7.5 એમ્પિયર, એટલે કરંટ જે છે એ કેટલો થશે? 15 એમ્પિયર. તો 15 એમ્પિયર જે અને 300 વોલ્ટ, તો આપણે ઇન્વર્ટરનું રેટિંગ જે છે એ આપણે આના આધારે લઈ શકીએ છીએ. ફરીથી અહીંયા એરે જંક્શન બોક્સની અંદર આપણે એનું પેરેલલ કે સિરીઝ કનેક્શન જે છે એ કરી શકીએ છીએ. જો આને આપણે કનેક્ટરથી કનેક્ટ કરી હોય તો પછી ખાલી પેરેલલની જે લિંક લગાવવાની હોય એ આપણે જંક્શન બોક્સની અંદર જે છે એ લગાવતા હોઈએ છીએ. પછી જે જંક્શન બોક્સનું આઉટપુટ જે છે એ જરૂર હોય તો સીસી એટલે કે ચાર્જ કંટ્રોલર અને બેટરીને આપતા હોઈએ છીએ. અને જો બેકઅપ ના હોય તો આપણે સીધું એ આઉટપુટ કોને આપતા હોઈએ છીએ? ઇન્વર્ટરને. અને ઇન્વર્ટર જે છે હવે આ 300 વોલ્ટ આવ્યા છે, 230 વોલ્ટ કરતાં વધારે છે, હજી એનું એસીમાં કન્વર્ટ થશે એટલે ઇન્વર્ટર જે છે આપણને કેટલું આઉટપુટ આપે છે? તો 400 વોલ્ટ આપે છે. અને કયું આપે છે? 3 ફેઝ આપે છે. તો 3 ફેઝ અને 5 કિલોવોટનો પાવર જે છે એ આપણને મળે છે. તો આપણે 5 કિલોવોટની જે સિંગલ લાઇન ડાયાગ્રામ જે છે એ આપણે જોયો. આપણે શું કર્યું છે એક વખત રિવાઇઝ કરી લઈએ કે 10 પેનલ જે છે 250 વોટની એને આપણે સિરીઝમાં કનેક્ટ કરી છે. તો એનાથી આપણને કેટલા મળ્યા? એક જે સ્ટ્રિંગ હતી એની અંદર આપણને મળ્યા 2500 વોટ, બરાબર, 2500 વોટ. એવી આપણે કેટલી સ્ટ્રિંગ બનાવેલી છે? તો કે 2 સ્ટ્રિંગ બનાવેલી છે. તો 2500 મલ્ટીપ્લાય બાય 2 કરો એટલે તો આપણને કેટલું મળ્યું? તો કે 5 કિલોવોટનું આઉટપુટ જે છે એ આપણને મળી ગયું. હવે આ બે સ્ટ્રિંગનું જે આઉટપુટ હતું એ આપણે કોને આપ્યું? તો કે એજેબીને આપ્યું. એજેબીનું જે આઉટપુટ હતું એ આપણે કોને આપ્યું? તો કે ઇન્વર્ટરને આપ્યું. અને ઇન્વર્ટર જે છે એ શું કરે છે? તો કે આપણે જે 5 કિલોવોટનો જે ડીસી પાવર આપ્યો છે એને એસીમાં કન્વર્ટ કરી દે છે. અને કેવા એસીમાં? તો કે 400 વોલ્ટ અને 3 ફેઝ સપ્લાયમાં આપણને કન્વર્ટ કરીને દે છે. તો આનો ઉપયોગ આપણે ક્યાં કરતા હોઈએ છીએ? તો કે આવું કોઈ ઘર હોય આપણું તો સૂર્ય જે બતાવેલો છે એનું જે સૂર્યકિરણો છે એ સોલાર પેનલ ઉપર જાય છે. સોલાર પેનલનું આઉટપુટ અહીંયા ક્યાં જાય છે? ઇન્વર્ટરમાં જાય છે. ઇન્વર્ટરમાંથી ક્યાં જાય છે? મીટરમાં જાય છે. મીટરમાંથી આપણા ઘરના ડીબીમાં એટલે કે ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં જાય છે. હવે અહીંયા તમે જુઓ તો ચાર્જ કંટ્રોલર અને બેટરીનો આપણે ઉપયોગ કર્યો નથી, બરાબર, તો એટલા માટે એ દર્શાવેલું નથી. પણ હવે સપોઝ કે પાવર કટ ઓફ થયો, બરાબર, અથવા તો સોલારનું આઉટપુટ આપણું તમારી જે ડિમાન્ડ જે છે એના કરતાં સોલારનું આઉટપુટ જે છે એ ઓછું છે. સપોઝ કે આપણી પર ડે ડિમાન્ડ જે છે એ 20 યુનિટની છે એવરેજ, બરાબર. તો હવે માની લો કે કોઈ દિવસ સોલારનું આઉટપુટ જે છે એ 15 યુનિટ જ જનરેટ થયા, બરાબર. તો શું થશે? તો આપણી જે 5 યુનિટ જે ઓછા પડે છે એ આપણે ક્યાંથી લઈ શકીએ? તો કે ગ્રીડમાંથી જે સપ્લાય આવતો હોય ત્યાંથી આપણે 5 યુનિટ જે છે એ લઈ શકીએ છીએ. અથવા કોઈ દિવસ એવું થયું કે તડકો વધારે હતો અને 25 યુનિટ જનરેટ થયા, તો એ જે વધારાના 5 યુનિટ જે હવે આપણી પાસે બેટરી તો છે નહીં કે જેમાં સ્ટોર થાય, તો એ જે 5 યુનિટ જે છે એ શું થશે? તો એ ગ્રીડ મારફતે પાછા આની અંદર આપણે સપ્લાય કરી શકીએ છીએ, બરાબર. તો આ જે સિસ્ટમ જે છે એ આવી રીતે કામ કરે છે, બરાબર. તો આને આપણે સ્મોલ સોલાર પીવી સિસ્ટમની અંદર લેતા હોઈએ છીએ. હવે આપણે વાત કરશું મીડિયમ સોલાર પીવી સિસ્ટમની, જેની અંદર આપણે એક્ઝામ્પલ લીધું છે 20 કિલોવોટનું સિસ્ટમનું, બરાબર. હવે અહીંયા પહેલાંની જેમ જ આપણે રેફરન્સ માટે જે સોલાર પેનલનું રેટિંગ લીધું છે એ આગળ હતું એ જ રેટિંગ લીધું છે, એટલે કે 250 વોટ પીક આપણે એના લીધા છે. તો હવે મારે 20 કિલોવોટ કરવા છે, તો 20 કિલોવોટ કરવા માટે મારે કેટલી પેનલ જે છે એની જરૂર પડશે? તો 20 કિલોવોટ એટલે 20,000 વોટ અને આપણી પાસે જે છે એ છે 250 વોટ. તો તમે અહીં જોઈ શકો છો કે અહીંયા 20 પેનલ જે છે એનું સિરીઝ કનેક્શન કરેલું છે. તો દરેક લાઇનમાં તો 20, 20, 20 અને 20 એટલે ટોટલ કેટલી પેનલ થઈ? 80 પેનલ થઈ, બરાબર. તો એ પેનલ જે છે એનું કનેક્શન આપણે કઈ રીતે કરીએ છીએ એ જોઈએ. તો અહીંયા તમે જોવો છો તો અહીંયા 2 જંક્શન બોક્સ આપણે રાખેલા છે. એરે જંક્શન બોક્સ જે છે એ આપણે કેટલા રાખ્યા છે? 2 રાખ્યા છે. તો આકૃતિમાં આપણે જોઈએ તો અહીંયા જોઈશું કે આનું જે કનેક્શન જે છે એ આ એરે જંક્શન બોક્સની અંદર આવે છે, બરાબર, આ પેનલનું. એટલે કે આના જે પોઝિટિવ નેગેટિવ જે છે એ આપણે બીજા નંબરના એરે જંક્શન બોક્સમાં આપેલા છે અને આના જે પોઝિટિવ નેગેટિવ જે છે એ આપણે કોને આપેલા છે? તો કે આને આપેલા છે. તો આ જે એરે જંક્શન બોક્સ જે છે એમાં આપણે 20 પેનલની 2 સ્ટ્રિંગ જે છે એક એરે જંક્શન બોક્સમાં આપેલી છે અને પછી એનું પેરેલલ કનેક્શન આપણે કરી અને પછી એનું આઉટપુટ જે છે આપણે કોને આપીએ છીએ?
ફરીથી ઇન્વર્ટરને આપીએ છીએ અને ઇન્વર્ટર જે છે એ આપણે જે ડીસી પાવર આપ્યો છે એનો એસી કરીને આપે છે. કેટલો એસી આપે છે? 400 વોલ્ટ 3 ફેઝ અને 20 કિલોવોટનું. બરાબર. કેલ્ક્યુલેશનની ફરી એકવાર વાત કરીએ તો 20 પેનલ જે છે 250 વોટની એને આપણે સિરીઝમાં કનેક્ટ કરી છે એટલે 20 પેનલથી આપણને મળશે 5000 વોટ. પછી એવી 2 સ્ટ્રિંગને આપણે કરેલી છે એટલે 10,000 વોટ આપણે એક એરે જંક્શન બોક્સની અંદર આપણે 40 પેનલ જે આવે છે બરાબર છે એની અંદરનું આઉટપુટ આપણને 10 કિલોવોટ મળે છે જે આપણે AJB 1માં આપેલું હતું. બરાબર. અને ત્યારબાદ બીજી 2 સ્ટ્રિંગ આવી જ રીતે એટલે કે બીજી 40 પેનલ જે હતી એનું આઉટપુટ જે છે આપણે એરે જંક્શન બોક્સ 2માં આપેલું હતું. હવે એ બેયનું આઉટપુટ જે છે એ કમ્બાઈન કરીને આપણે ઇન્વર્ટરમાં આપીએ છીએ એટલે ઇન્વર્ટરનું ફાઇનલ આઉટપુટ આપણને કેટલું મળશે? 10 + 10 કિલોવોટ કરીએ એટલે આપણને ફાઇનલ 20 કિલોવોટનું આઉટપુટ જે છે એ મળતું હોય છે. તો આપણે આજે વાત કરી એ કોની કરી? મીડિયમની વાત કરી. આની પહેલાં આપણે સ્મોલ જોયું, અત્યારે મીડિયમ પીવી પ્રોજેક્ટ જોયો. બરાબર. તો મીડિયમની રેન્જ કેટલી હતી? તો કે અપ ટુ 50 કિલોવોટ. તો એમાં આપણે 20 કિલોવોટનું એક્ઝામ્પલ જે છે એ લીધેલું હતું. મીડિયમ સોલાર પીવી સિસ્ટમ જે છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ કોઈ પણ હોય, કોઈ હોસ્પિટલ છે કે કોઈ પણ બીજી એવી બિલ્ડિંગ છે કે જ્યાં લોડની ડિમાન્ડ જે છે એ વધારે હોય અથવા કોઈ રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે, કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ છે, કોઈ મોલ છે, તો આવી જગ્યાએ આપણે આવી એ લોડની ડિમાન્ડ પ્રમાણે આપણે 20 કિલોવોટ, 30 કિલોવોટ, 40, 50 કિલોવોટ સુધીની સિસ્ટમ જે છે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો આવી રીતના અહીંયા પણ આપણે સોલાર પેનલ જે છે એના ટેરેસ પર આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. એની સાથે ઇન્વર્ટર જે છે એ હોય છે અને પછી એનું જે આઉટપુટ જે છે આપણે ગ્રીડ સાથે કનેક્ટ કરેલું હોય છે. અને ગ્રીડ સાથે કનેક્ટ કરવાનો ફાયદો એ જ છે કે આપણી ડિમાન્ડ જે છે એ વધારે કે ઓછી હોય તો તમે ગ્રીડમાંથી સપ્લાય લઈ શકો અને ગ્રીડને સપ્લાય જો વધારે હોય આપણું કન્ઝપ્શન તો આપણે એને ગ્રીડને સપ્લાય પાછો પણ આપી શકીએ છીએ. તો આવી મીડિયમ સોલાર પીવી સિસ્ટમ જે છે આપણે આવી રીતની કોઈ બિલ્ડિંગમાં છે જનરલી વાપરતા હોઈએ છીએ જે આપણે આ ઇલ્યુસ્ટ્રેશનમાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરશું 100 કિલોવોટ એટલે કે હવે આપણે વાત કરીએ છીએ મેગા સિસ્ટમની. આપણે સ્મોલ જોઈ, તેના બાદ આપણે મીડિયમ જોઈ. સ્મોલમાં આપણે 1 કિલોવોટ અને 5 કિલોવોટની વાત કરી અને મીડિયમમાં 20 કિલોવોટની વાત કરી. હવે આપણે વાત કરવાની છે મેગા સિસ્ટમ એટલે કે 50 કિલોવોટથી જે વધારે છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ માટે 100 કિલોવોટની સિસ્ટમ જે છે એ લીધી છે. હવે આગળ આપણે જેમ જોયું કે સોલાર પેનલ જે છે એનું આપણે સિરીઝ પેરેલલમાં કનેક્શન કરી અને પછી એનું આઉટપુટ જે છે આપણે એરે જંક્શન બોક્સમાં અને ત્યારબાદ ઇન્વર્ટરને આપતા હતા. આમાં થોડુંક અલગ છે. અલગ કઈ રીતે કે અહીંયા શું કર્યું છે કે મારે 100 કિલોવોટનું આઉટપુટ જોઈએ છીએ તો 20 કિલોવોટની જે સિસ્ટમ મારી હતી એનું જે એસી આઉટપુટ હતું બરાબર એટલે કે ફાઇનલ ઇન્વર્ટર પછીનું જે આઉટપુટ હતું એસી આઉટપુટ એવા 5 આઉટપુટ જે છે એ મેં ભેગા કરેલા છે. અહીંયા તમે જોઈ શકો છો યુનિટ 1, 2, 3, 4 અને 5 એટલે કે 20 કિલોવોટનું જે ઇન્વર્ટરનું જે આઉટપુટ હતું એવી કોઈ સિસ્ટમ જે છે એવી 5 સિસ્ટમને મેં ભેગી કરી. હવે એનું આઉટપુટ જે છે હું ક્યાં ભેગું કરું છું તો કે એસી કમ્બાઇનરમાં. એસી કમ્બાઇનર શું છે તો એક રીતના બસ બાર જ છે જેના ઉપર આપણે આપણો આ બધો પાવર જે છે આ 20 કિલોવોટ જે 5 યુનિટમાંથી આપણને મળે છે એ બધો પાવર આપણે કોના ઉપર ભેગો કરીએ છીએ? એસી કમ્બાઇનર ઉપર. એસી કમ્બાઇનર શું કરે છે? એ પાવરને ભેગો કરી અને કોને આપે છે તો કે એમટી ટ્રાન્સફોર્મરને. જે મેઇન ટ્રાન્સફોર્મર જે છે આપણું બરાબર એ જે છે એ પછી ફાઇનલ આઉટપુટ જે છે આપણી સીધી જે HT ગ્રીડ હોય એટલે કે હાઈ ટેન્શન ગ્રીડ હોય એને સીધો એ સપ્લાય કરે છે. પણ કેવી રીતે સપ્લાય કરે છે કે આપણું જે એસી આઉટપુટ હતું આનું એટલે કે આ 100 કિલોવોટનું જે આઉટપુટ હતું એને રેગ્યુલેટ કરી જોઈતા કરંટ અને વોલ્ટેજમાં એને કન્વર્ટ કરી અને ગ્રીડ સાથે કનેક્ટ કરે છે. કારણ કે ગ્રીડ સાથે આપણે જ્યારે આપણો ટ્રાન્સફોર્મરનો સપ્લાય કનેક્ટ કરવો હોય તો એને ગ્રીડના વોલ્ટેજ સાથે આપણે એને મેન્ટેન કરવું પડે. એટલે કે 11 કેવીની ગ્રીડ સાથે જો તમે એને કનેક્ટ કરતા હોય તો આપણું આઉટપુટ જે છે 11 કેવી હોવું જોઈએ અને જો આપણે 400 વોલ્ટ 3 ફેઝમાં દેતા હોય તો આપણું આઉટપુટ વોલ્ટેજ જે છે એ 400 વોલ્ટ હોવા જોઈએ. તો એ વોલ્ટેજને અપ કે ડાઉન કરવાનું કામ ટ્રાન્સફોર્મર કરી શકે છે. તો આપણું જે કમ્બાઇનરમાં જે 100 કિલોવોટનું આઉટપુટ જે ભેગું થયું હતું એ આપણે ટ્રાન્સફોર્મરને આપીએ છીએ પ્રાઇમરી સાઇડ. પછી સેકન્ડરી સાઇડથી આપણે જેની સાથે તમારે કનેક્ટ કરવાનું છે એ ગ્રીડના વોલ્ટેજ સાથે એને મેન્ટેન કરી અને આપે છે બરાબર. તો આવી રીતના મેગા સિસ્ટમ જે છે એ કામ કરતી હોય છે. ફરી એકવાર જોઈ લઈએ આપણે કે શું કર્યું છે આપણે 100 કિલોવોટની સિસ્ટમમાં. તો 100 કિલોવોટમાં જે આઉટપુટ જે છે એ આપણે કમ્બાઈન કરી શકીએ છીએ કોના દ્વારા તો કે વિથ 5 યુનિટ્સ ઓફ 20 કિલોવોટ એટલે કે 20 કિલોવોટના જે 5 યુનિટ જે છે એને આપણે કમ્બાઈન કર્યા છે. કોના દ્વારા કમ્બાઈન કર્યા છે તો કે યુઝિંગ
એસી કમ્બાઇનરનો ઉપયોગ કરી અને 5 યુનિટનું આઉટપુટ આપણે ભેગું કર્યું છે. એટલે કે 20 કિલોવોટને હું મલ્ટીપ્લાય બાય 5 કરું છું તો મને કેટલા મળે છે? 100 કિલોવોટ જે છે આપણને મળે છે. એ 100 કિલોવોટનું આઉટપુટ જે છે એનું શું કરવામાં આવે છે તો કે ફેડ ટુ એમટી ટ્રાન્સફોર્મર, એટલે કે આપણું જે મેઇન ટ્રાન્સફોર્મર જે છે એને ફેડ કરવામાં આવે છે. એના પછી જે ફાઇનલ આઉટપુટ જે છે 11 કેવી એનું જે ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે, એનું જે ફાઇનલ આઉટપુટ 400 વોલ્ટ 3 ફેઝ જે છે એને ડાયરેક્ટલી આપણી ગ્રીડ સાથે કનેક્ટ કરવામાં આવે છે. તો મેગા સોલાર પીવી પ્રોજેક્ટ જે છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો એનો મુખ્ય હેતુ જે છે એ કયો હોય છે? તો કે આપણી જે લોડની ડિમાન્ડ જે છે એને પહોંચી વળવા માટે, અથવા તો આપણે જે પરંપરાગત સ્ત્રોત જે લઈએ છીએ બરાબર, એના ઉપર વધારે લોડ ન પડે ને આપણે સોલાર અને વિન્ડ જેવા જે આપણે યુઝ કરતા હોઈએ બરાબર, તો એમાં આપણી લોડની ડિમાન્ડ જે છે એને પહોંચવા માટે થઈ અને આવા મોટી કેપેસિટીના પ્લાન્ટ જે છે એ આપણે ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ. અહીંયા આપણે મેગા સોલાર પીવી સિસ્ટમ જે છે એનું એક ઇલ્યુસ્ટ્રેશન સમજાવેલું છે. મોટા એરિયામાં આપણે સોલાર પેનલો જે છે એ રાખવામાં આવે છે. ત્યારબાદ તેનું જે આઉટપુટ જે છે એ ચાર્જ કંટ્રોલર અને ઇન્વર્ટર જે આપણે અહીંયા દર્શાવેલું છે ત્યાં આપવામાં આવે છે. આ બધું જે છે એ છે બેટરી બેંક આપણે રાખેલી છે કે જે બેકઅપ માટે આપણે જનરલી યુઝ કરતા હોઈએ છીએ. અને ત્યારબાદ જે ઇન્વર્ટરનું આઉટપુટ જે છે આપણા એમટી ટ્રાન્સફોર્મરને આપીએ છીએ અને એમટી ટ્રાન્સફોર્મરનું જે આઉટપુટ જે છે એ આપણે ટ્રાન્સમિશન લાઇન અથવા તો ગ્રીડને આપતા હોઈએ છીએ. આજે આપણે આ લેસનમાં જોયું કે કેવી રીતે સોલારનો પ્લાન્ટ આપણે ઇન્સ્ટોલ કરવો હોય તો કઈ કઈ કેલ્ક્યુલેશન જે છે એનું ધ્યાન રાખવું પડે. ત્યારબાદ એના આપણે સિંગલ લાઇન ડાયાગ્રામ સમજ્યા અને એનું સિરીઝ પેરેલલમાં કનેક્શન કેવી રીતે થાય એ જોયું. હવે આપણે જે એક્ઝામમાં જે કામ લાગે છે એવા થોડાક MCQ જે છે એની થોડી ચર્ચા કરીએ. અહીંયા એક MCQ છે, MPPTનું પૂરું નામ શું છે? આપણે હમણાં ચાર્જ કંટ્રોલરની વાત કરી તો MPPTનું પૂરું નામ શું છે? મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ મીડિયમ પ્રેશર ન્યુમેટિક ટેસ્ટ મલ્ટીપર્પઝ પાવર ટ્રાન્સફોર્મર મોડર્ન ફોટો વોલ્ટેજ પેનલ ટેકનોલોજી. તો સાચો જવાબ જે છે એ આવશે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ, કે જે શું કરે છે તો કે સોલાર પેનલ જે છે એનું મેક્સિમમ આઉટપુટ ક્યાંથી મળશે એ પોઈન્ટ નક્કી કરી એને ટ્રેક કરી અને એના મુજબ બેટરી જે છે એને ચાર્જ કરે છે. હવે બીજા નંબરનો MCQ છે, સોલાર પાવર સિસ્ટમમાં ઇન્વર્ટરનું કાર્ય શું છે? વધારાની સૂર્ય ઉર્જાનો સંગ્રહ કરવો, DC પાવરને AC પાવરમાં કન્વર્ટ કરવો, સોલાર પેનલને ક્ષતિ થતાં અટકાવવું કે સોલાર પાવર સિસ્ટમમાં વોલ્ટેજને નિયંત્રિત કરવા. તો ઇન્વર્ટરનું કામ શું છે? તો એમાં સાચો જવાબ આવશે DC પાવરને AC પાવરમાં કન્વર્ટ કરવો. ત્યારબાદ ત્રીજો MCQ છે, સોલાર ચાર્જ કંટ્રોલરનું કાર્ય શું છે? તો સોલાર પેનલમાં વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા, ઉત્પન્ન થતી સૂર્યની ઉર્જાને માપવા માટે, સૂર્ય ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવા માટે કે સોલાર પેનલને ઓવરહીટિંગથી બચાવવા માટે. તો ચાર્જ કંટ્રોલરનું કામ જેમ એનું નામ છે એ રીતે વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે. ત્યારબાદ છે PV મોડ્યુલનું રેટિંગ શું હોય છે? PV મોડ્યુલ એટલે કે આપણી જે સોલાર પેનલ જે હોય છે એનું રેટિંગ શું હોય છે? વોટ અવર, કિલોવોટ અવર, વોટ પીક અથવા પીક ટુ પીક. તો આપણે આગળ જોયું કે આપણે લખ્યું હતું 250 WP. WP એટલે વોટ પીક, એટલે કે મેક્સિમમ પાવર જે છે એ કેટલો આપણે સોલાર પેનલમાંથી લઈ શકીએ છીએ. તો PV મોડ્યુલનું રેટિંગ જે છે એ વોટ પીકમાં હોય છે. ત્યારબાદ છે સોલાર સિસ્ટમમાં સામાન્ય રીતે કઈ બેટરી વપરાય છે? લિથિયમ આયન બેટરી, આલ્કલાઇન બેટરી, નિકલ કેડમિયમ બેટરી કે લેડ એસિડ બેટરી. તો આમાં આપણે લેડ એસિડ બેટરીનો ઉપયોગ જે છે એ વધારે કરતા હોઈએ છીએ. ત્યારબાદ છે PV સેલનું પૂરું નામ શું છે? ફોટોવોલ્ટેઇક સેલ, પોટેન્શિયલ વોલ્ટ સેલ, પ્રાઇમરી વોલ્ટ સેલ કે પોટેન્શિયલ વેરિયેબલ સેલ. તો આપણે આગળ આની ચર્ચા કરી હતી એ પ્રમાણે ફોટોવોલ્ટેઇક સેલ એટલે કે ફોટોન્સ જે છે એને જે વોલ્ટેજમાં કન્વર્ટ કરે છે એવા સેલ એટલે કે PV સેલ. ત્યારબાદ છે ફોટોવોલ્ટેઇક સેલ બનાવવા માટે કયું મટીરિયલ વપરાય છે? લોખંડ, કોપર, એલ્યુમિનિયમ કે સિલિકોન. તો ફોટોવોલ્ટેઇક સેલ આપણે બનાવવા હોય તો એના માટે આપણે સેમિકન્ડક્ટર મટીરિયલ જે છે એ વાપરતા હોઈએ, જેમ કે સિલિકોન છે, જર્મેનિયમ છે, કેડમિયમ છે. એટલે આનો જવાબ આવશે સિલિકોન. સિલિકોનનો સેમિકન્ડક્ટરમાં આપણે બહુ બહોળા પ્રમાણમાં ઉપયોગ જે છે એ કરતા હોઈએ છીએ. જો સોલાર સેલને સિરીઝમાં જોડવામાં આવે તો તેનું પરિણામ શું આવે? આઉટપુટ વોલ્ટેજ સમાન રહે છે, આઉટપુટ વોલ્ટેજ ઘટે છે, આઉટપુટ કરંટ વધે છે કે આઉટપુટ વોલ્ટેજ વધે છે? તો આપણે આગળ વાત કરી કે જો આપણે કરંટ વધારે જોતો હોય તો આપણે એનું કનેક્શન છે એ પેરેલલમાં કરવું જોઈએ, અને જો આપણે વોલ્ટેજ વધારે જોતા હોય તો એનું કનેક્શન આપણે સિરીઝમાં કરવું જોઈએ. એટલે કે આઉટપુટ વોલ્ટેજ વધે છે. સિરીઝમાં આપણે જ્યારે કનેક્શન કરીએ છીએ ત્યારે આઉટપુટ વોલ્ટેજ જે છે એ વધે છે. ત્યારબાદ છે નીચેનામાંથી કઈ સોલાર પેનલ
આગળ અને પાછળ એમ બંને બાજુથી સૂર્યપ્રકાશને કેપ્ચર કરી શકે છે. એના ઓપ્શન છે બાયફેશિયલ સોલાર પેનલ્સ, વેફર સોલાર પેનલ્સ, પોલિસ્ટેલિન સોલાર પેનલ્સ અને મોનોક્રિસ્ટલાઇન સોલાર પેનલ. તો એનો સાચો જવાબ આવશે બાયફેશિયલ, એટલે કે જે બંને બાજુથી ઉપરથી અને નીચેથી સૂર્યની જે ઉર્જા જે છે એને કેપ્ચર કરી શકે છે. ત્યારબાદ છે સામાન્ય રીતે સોલાર પેનલને એકબીજા સાથે ઇલેક્ટ્રિકલી જોડવા માટે કયા પ્રકારનું કનેક્ટર વપરાય છે? AB2, MI6, LAN કે MC4? તો એનો સાચો જવાબ આવશે MC4 કનેક્ટર. સોલાર પેનલ માટે જનરલી આપણે MC4 કનેક્ટર જે છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કે જે આપણે ડાયરેક્ટલી એક બીજી પેનલ જે છે એનું સિરીઝ પેનલમાં કનેક્શન જે છે એ કરી દઈએ છીએ અને ત્યારબાદ MC4ના જે છે એને આગળ આપણે એરે જંક્શન બોક્સમાં લઈ જતા હોઈએ છીએ ફાઇનલ આઉટપુટ માટે. તો આજે આપણે વિવિધ આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સાઇઝિંગ સ્મોલ એન્ડ મીડિયમ સોલાર પીવી પ્રોજેક્ટ્સ એન્ડ ધેર SLDs લેસન વિશે તાલીમસહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.